પહેલાના જમાનામાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અમુક પરિબળોના નિરીક્ષણના આધારે મિત્રો વરસાદ, વાવાઝોડા અને આકાશી આફતોના અનુમાન લગાવવામાં આવતા હતા અને જેના આધારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આ ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો ભાદરવી પૂનમની અંદર એવું તો શું જોવા મળ્યું તે આગામી દિવસોમાં, એટલે કે આ ઓક્ટોબર મહિનાની અંદર અંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડાની કરી છે ભયંકર આગાહી. ખેડૂતોની ચિંતા વધી, કારણ કે આ વર્ષે મિત્રો અંબાલાલ પટેલ 2024ના ચોમાસાની અંદર આગાહીમાં લગભગ સાચા પડ્યા છે અને હજુ આવનારા દિવસોને લઈ અંબાલાલ પટેલ તરફથી આ વરસાદ સાથે વાવાઝોડાને લઈને ઓક્ટોબર મહિનામાં શું કરવામાં આવી છે આગાહી. ભાદરવી પૂનમના ચંદ્રને જોઈ તો બીજી તરફ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમો ઊભી થવાને લઈ આગાહી આપતા એમણે કહ્યું કે બંગાળની ખાડીમાં બનનારી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડું બની શકે તો અરબ સાગરની અંદર પણ વાવાઝોડું બને અને મહારાષ્ટ્ર મુંબઈના કાંઠાના ભાગોમાં કરી શકે પ્રભાવિત. બંગાળની ખાડીનું સાયક્લોન પૂર્વી અને દક્ષિણી ભારતના ભાગોને પ્રભાવિત કરી શકે ને મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અંબાલાલ પટેલ તરફથી આ કઈ નવી આગાહીઓ કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો આપણે જાણીશું હજુ આજે પણ રાજ્યની અંદર આવનારી કલાકોમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાયને લઈને મિત્રો ભણકારા વાગી રહ્યા છે, ત્યારે અંબાલાલ પટેલે કહ્યું કે મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં નથી. અત્યારે રાજ્યની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના સાથે ગાજવીજ સાથેનો વરસાદ રાજ્યમાં શરૂ છે. નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરતા અને મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્રને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ તમામ અપડેટની સાથે મિત્રો આપણે આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે એ જાણીએ. એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો અત્યારે જે ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર શરૂ હતો ને મિત્રો હવે પછી શરૂ થઈ ચૂક્યો છે ઓક્ટોબર મહિનો. આ ઓક્ટોબર મહિનો વાવાઝોડાનો મહિનો ગણવામાં આવે છે અને મિત્રો અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની અંદર 2 વાવાઝોડા બનવાની લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે હવે પછી રાજ્યની અંદર અત્યારે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર બપોર સુધી તડકાનો માહોલ રાજ્યની અંદર ભારે જામતો હોય છે. આ તડકો પડ્યા બાદ બપોર પછી ભેજનું યોગ્ય પ્રમાણ અને લોકલી થંડરસ્ટોર્મ વાળી એક્ટિવિટીની સિસ્ટમો બને અને ગુજરાતના જુદા જુદા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરી મધ્ય ગુજરાતના ભાગોમાં થંડરસ્ટોર્મ વાળી સિસ્ટમ બનવાના કારણે ગાજવીજ સાથેના વરસાદની રહેતી હોય છે આગાહી. હસ્ત નક્ષત્ર બાદ ચિત્રા નક્ષત્ર આવવાનું છે ને ચિત્રા નક્ષત્રની અંદર અંબાલાલ પટેલે વાવાઝોડા બનવાની સંભાવના વ્યક્ત કરી. ત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર છેલ્લી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર તો 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે. તો જેની અંદર મિત્રો ગઈકાલ અમરેલીના અમુક ગ્રામ્ય પંથકોની અંદર ધોધમાર મેઘતાંડવની જેમ 5 ઇંચ સુધીનો વરસાદ તો જૂનાગઢની અંદર સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિસાવદર લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ભાવનગરના મહુવા, તળાજાના ગ્રામ્ય પંથકોની અંદર પણ ધોધમાર કડાકા અને વીજળીના ભયંકર પ્રચંડ કડાકા સાથેનો વરસાદ. તો આ સાથે મિત્રો બોટાદના ગઢડા લાગુના વિસ્તારો હોય, ગીર સોમનાથના તાલાળા, ઉના લાગુના પંથકોથી મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં કડાકા અને ભડાકા સાથેનો થંડરસ્ટોર્મનો જોવા મળી રહ્યો છે વરસાદ. તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને મિત્રો હવે પછી હજુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ જ પ્રમાણેની કડાકા ભડાકાવાળી વરસાદની ટ્રેન જોવા મળવાની છે. ક્યારેક રાજ્યની અંદર મિત્રો આજે બપોર, સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની કેવી ગતિવિધિ જોવા મળવાની એ જાણીએ પહેલાં આપણે એ જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદને લઈને કેવી આગાહી આપવામાં આવી છે. આગામી દિવસોમાં જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યા એ જોઈએ તો તમે જોઈ શકો મિત્રો આજે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર
ગાજવીજ અને મેઘ ગર્જના સાથેના કડાકા ભડાકા સાથેની વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય, અમરેલી જિલ્લાના વિસ્તારો, ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના છૂટાછવાયા વિસ્તારોની આગાહી હવામાન વિભાગે કરી છે। તો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હજુ પણ ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી, જેમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર, તો મધ્ય ગુજરાતના પણ પૂર્વ ગુજરાત, ઉત્તર લાગુના વિસ્તારો, જેમાં મિત્રો આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લાના અમુક વિસ્તારોની અંદર આજે બપોર પછી ગાજવીજ સાથેના વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે। તો આ સાથે મિત્રો તમે આવતીકાલનો પણ આગાહીનો મેપ જોઈ શકો, જેમાં દક્ષિણી ગુજરાતના અમુક જિલ્લાના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જેમાં મિત્રો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડના પંથકો હોય તો 3 તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના અમુક જિલ્લાના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે। આમ જેમ જેમ હવે પછીના દિવસો આગળ વધતા જશે તેમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો સૂકા પવનોનું જોર વધે ને જેના કારણે ગુજરાતમાં સૂકા પવનો ફૂંકાવાને લઈ હવામાન વિભાગ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી મિત્રો આવનારી 24 થી 36-48 કલાકમાંથી ચોમાસાની વિદાયની રેખાને વધુ લંબાવી શકે છે। આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ચોમાસાની વિદાયના ભણકારા વાગી રહ્યા છે, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું કે હજુ મેઘરાજા વિદાયના મોડમાં નથી। અને તમે મિત્રો આજનો ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યનો જે વરસાદની આગાહીને લઈ ચેતવણીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ પણ જોઈ શકો છો, જેમાં ફરી એકવાર ચોમાસું મિત્રો નબળું પડતું હોય ને જેમાં આપણા ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર નથી કરી। જોકે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની તો આગાહી આજે પણ છે ને, જેમાં આપણે મોડલના આધારે જોઈશું એ પહેલાં તમે જોઈ શકો મિત્રો પૂર્વીય ભારતના અસમ, મિઝોરમ લાગુના અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઓડિશાના પંથકોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી IMD આ ભાગોમાં જાહેર કરી છે। તો પૂર્વીય સાથે દક્ષિણી ભારતના ભાગો હોય, પશ્ચિમી આ જોઈ શકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સાથે કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઓડિશાના ભાગોમાં પણ ભારે વરસાદ હજુ આજે ખાબકવાને લઈ ભારતીય મોસમ વિભાગે જાહેરાત કરી છે। તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે 2 તારીખના દિવસે વધુ વરસાદના વિસ્તારો ઘટવાની સાથે ગુજરાતની અંદર ભારતીય મોસમ વિભાગે કોઈ વધુ ભારે વરસાદની વોર્નિંગ જાહેર નથી કરી, જ્યારે પૂર્વી અને દક્ષિણી ભારતમાં ભારે વરસાદની વોર્નિંગ 2 તારીખે પણ રહેશે। તો આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે 4 તારીખ, 3 તારીખના દિવસે પણ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની વોર્નિંગ નથી, પરંતુ મિત્રો હાથિયા નક્ષત્રનો છૂટાછવાયા વિસ્તારોમાં ઊભો થનારો વરસાદ હજુ પણ જોવા મળવાનો છે। અને જેમાં મિત્રો હજુ પણ ગુજરાત રાજ્ય માવઠાની સંભાવના ભારે બની રહી છે ને જેને જોતા દિવાળી સુધી વાદળછાયા વાતાવરણ સાથેની અંબાલાલ પટેલે આગાહી કરી છે। આપણે અંબાલાલ પટેલની આગાહી જાણીએ પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ આજે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર બપોરથી સાંજના સમયગાળા સુધીની રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તડકાનો માહોલ જોવા મળે। ખાસ કરીને જોઈ શકો તો અમુક વિસ્તારોની અંદર તો તાપમાન, જો કે સૌરાષ્ટ્રમાં 32 ડિગ્રી સુધીનું તાપમાન, તો કચ્છના ભાગોની અંદર 36 થી લઈ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં 37 ડિગ્રી સુધીનું ઊંચું તાપમાન, ભારે તડકો અને બફારાનું પ્રમાણ વધે અને ત્યારબાદ ફરી ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોમાં વાદળો બનવાની શરૂઆત થાય ને તમે જોઈ શકો મિત્રો જે વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં જે વાદળોની સિસ્ટમ બને તે ભાગોમાં કાળા ડિબાંગ વાદળા હોય, પરંતુ એનાથી થોડે દૂર ભારે તડકો પડી રહ્યો હોય। આમ હવે પછી મિત્રો આવી વરસાદી સિસ્ટમો બનવાની સંભાવના રહેશે ને ગુજરાત રાજ્યની અંદર જેમ ગઈકાલ દરમિયાન ભાવનગરના અમુક બગદાણા આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જેસર, ગારિયાધાર, અમરેલી લાગુના ખાંભા, તો અમરેલીના તો લાલાવદરની અંદર મિત્રો માત્ર 1 કલાકની અંદર 5 ઇંચ સુધીનો મેઘ તાંડવ જેવો વરસાદ ખાબકી ગયો હતો।
આ જ રીતે મિત્રો મોટી થંડરસ્ટોર્મ વાળી વરસાદની એક્ટિવિટી બને તો તે ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના રહે ને જેમ આજે એ જ પ્રમાણે ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળી રહી છે વરસાદની આગાહી, જેમાં મિત્રો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર જેમાં વેરાવળ લાગુના વિસ્તારો હોય, કોડીનાર લાગુના માંગરોળ, તુલસીશામ, ઉના, આ સાથે ગીર સોમનાથ અને લાગુના જૂનાગઢના આજે પણ કેશોદ, વિસાવદર, તુલસીશામ લાગુના વિસ્તારો હોય, ગીર નેશનલ પાર્ક, સાસણગીર, તાલાળા, દુધાળા, જીરા, તુલસીશામ, ખાંભાના વિસ્તારોની અંદર બપોર પછી મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આ સાથે તમે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર આજે વરસાદની ગતિવિધિ જોવા મળે, જેમાં વલસાડ, ડાંગ લાગુના વિસ્તારો હોય, જોઈ શકો સાપુતારા, વાણી, વાંસદા લાગુના નવસારીના પંથકો, આ સાથે જ નર્મદા લાગુના રાજપીપળા, તાપી, વ્યારા લાગુના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથેના આજે જોવા મળી રહી છે વરસાદની આગાહી। જોકે મિત્રો રાજ્યની અંદર આજે વરસાદની ગતિવિધિની અંદર પાછલા દિવસો કરતાં ભારે ઘટાડો નોંધાશે, પરંતુ સાંજ દરમિયાન અમુક ભાગોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના પણ હજુ રહેલી છે ને જેમાં ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠાના, રાજસ્થાન લાગુના વિસ્તારોમાં જેમાં જોઈ શકો કડાણા, માલપુર, માંડલી લાગુના વિસ્તારો હોય, આ સાથે જ માણસા, મોડાસા પંથકોની અંદર પણ ડુંગરપુર આજુબાજુના રાજસ્થાનના ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો મોડી સાંજ દરમિયાન ગાજવીજ સાથેનો વરસાદ ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર હવે પછી સૂકા પવનોનું જોર વધતું જોવા મળી રહ્યું છે। તો અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર મિત્રો ભયંકર એવું એક વાવાઝોડું પણ જોવા મળી રહ્યું છે ને અંબાલાલ પટેલનું કહેવું છે મિત્રો કે આ જે પેસિફિક મહાસાગરોની અંદર મોટા મોટા ચક્રવાતો બની રહ્યા છે, આ ચક્રવાતોની અસર આપણા ભારતની બંગાળની ખાડીમાં જોવા મળશે। આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો મિત્રો બંગાળની ખાડી સુધી પહોંચ્યા ને જેના કારણે બંગાળની ખાડીમાં મોટી હલચલ ઊભી થાય અને અંબાલાલ પટેલે મિત્રો બંગાળની ખાડીની સક્રિયતાના કારણે હજી પૂર્વીય દક્ષિણી ભારતના તટો ઉપર ભારે વરસાદની આગાહી અને અત્યારે મોટા એંધાણ એમણે કહ્યા છે। તો આ સાથે જ મિત્રો આપણે આ ઓક્ટોબર મહિનાના અઠવાડિયાની અંદર કેવું વાતાવરણ આગામી દિવસોનું રહે એ પણ જોઈએ તો તમે જોઈ શકો કે ખાસ કરીને મિત્રો વાદળિયું વાતાવરણ 3 ઓક્ટોબરના દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાતના ભાગો અને અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની પણ સંભાવના રહેશે। આ સાથે જ 4 તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના છૂટાછવાયા વરસાદની સંભાવના। આ દિવસો દરમિયાન મિત્રો રાજ્યની અંદર નવરાત્રિનો પણ પ્રારંભ થઈ જશે અને નવરાત્રિની અંદર વરસાદનું વિઘ્ન અમુક ભાગોમાં જોવા મળી શકે છે। જોકે કોઈ ભારે વરસાદની સંભાવના મિત્રો નવરાત્રિની અંદર જોવા નથી મળતી, પરંતુ બફારાના પ્રમાણ અને ગરમીના કારણે લોકલી થંડરસ્ટોર્મ એક્ટિવિટી બનવાની સંભાવના હોય અને હાથિયા નક્ષત્રની અંદર ગાજવીજ સાથેના વરસાદની સંભાવનાના કારણે આવનારા અઠવાડિયાની અંદર જેમાં નવરાત્રિના મિત્રો શરૂઆતના દિવસોમાં કોઈ વધારે ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ મિત્રો પાછલા દિવસોની અંદર તમે જોઈ શકો અરબી સમુદ્ર ફરી હલચલના મોડમાં આવી રહ્યો છે। અરબ સાગરની સક્રિયતા આ વર્ષે ગુજરાત માટે ભારે બની છે અને મિત્રો હજુ પણ જો 8, 9 અને 10 ઓક્ટોબર આજુબાજુ અરબી સમુદ્ર ભયંકર રીતે હલચલના મોડમાં આવે તો ગુજરાતની અંદર મિત્રો ફરી વરસાદનું એક માવઠા રૂપી આવી શકે છે। એંધાણ અને મિત્રો માવઠું થવાની સંભાવના 8 અને 9 ઓક્ટોબર બાદ ગુજરાતમાં ફરી જોવા મળી રહી છે સંભાવના। આથી મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોને આગામી દિવસોમાં ખેતી કાર્યો એ પ્રમાણે કરવાને લઈ વિનંતી છે, કારણ કે હજુ પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ને મિત્રો હવે પછી આપણે જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અમુક પરિબળોના નિરીક્ષણના આધારે આગામી દિવસોની અંદર મિત્રો કેવું વરસાદને લઈને વાતાવરણ રહેશે જેને લઈને તેમણે આગાહી કરી છે। અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોની અંદર હજુ વાવાઝોડા બનવાની સંભાવનાઓ રહેશે, કારણ કે હજુ ગુજરાત રાજ્યની અંદર ઓક્ટોબર મહિનાની અંદર ભારે અસ્થિરતા, તાપમાનની અસ્થિરતા અને જેના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમો ઊભી થવાની સંભાવનાઓ રહેશે। બંગાળની ખાડીની અંદર મિત્રો જે સાયક્લોનિક સિસ્ટમ બનશે તે
આગામી દિવસોમાં વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થાય ને જેના કારણે પૂર્વીય દક્ષિણી ભારતના તટોની અંદર ભારે તેનો પ્રભાવ જોવા મળી શકે, તો બીજી તરફ અરબ સાગરની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે ભાદરવી પૂનમના ચંદ્રની ફરતે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને આ ચંદ્ર થોડો દક્ષિણીય પૂર્વની દિશા તરફ જોવા મળ્યો હતો અને જેના આધારે કહી શકાય કે સાગરોની અંદર આગામી દિવસોમાં વાવાઝોડા બનવાની અને આકાશી આફતો આવવાની સંભાવના વધશે. એમણે કહ્યું કે પ્રચંડ વાવાઝોડા બનવાની શક્યતા રહેશે ને જેની અસરના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અરબી સમુદ્રના ભેજના કારણે માવઠા થવાની આગામી દિવસોમાં શક્યતા વધશે. વધુ પડતા માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે, કારણ કે રાતા સમુદ્રમાં અને કાળા સમુદ્રમાં ભૂમધ્ય મહાસાગરથી અરબ રાષ્ટ્રમાં થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવ્યા કરશે, એટલે આ વખતે માવઠા થવાની શક્યતા એમણે કરી છે. તો બીજી તરફ એમણે મિત્રો વાવાઝોડાની આગાહીમાં કહ્યું કે આવનારી 3 થી 5 ઓક્ટોબર વરસાદની સંભાવના રહેશે, ત્યારબાદ 7 થી લઈ 12 ઓક્ટોબરની વચ્ચે વરસાદની સંભાવના. તો વાવાઝોડાની તારીખ એમણે આપી છે કે 17 થી 13 ઓક્ટોબર સુધીમાં વારંવાર આ ઓક્ટોબર મહિનાની અંદર વાતાવરણમાં પલટાની સંભાવના રહેશે. ઓક્ટોબર મહિનામાં 2 વાવાઝોડા બનશે. બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે જેની અસર 14 ઓક્ટોબરથી 28 ઓક્ટોબરની વચ્ચે રહેશે. તો બીજું અરબ સાગરની અંદર 7 થી 13 ઓક્ટોબરની વચ્ચે હલચલ થાય ને જેના કારણે અને 28 ઓક્ટોબરની આસપાસ પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે. જો કે એમણે જણાવ્યું કે વાવાઝોડાના માર્ગ વાવાઝોડું બની ગયા બાદ નક્કી થાય, અત્યારથી નક્કી ન કહી શકાય ને. એમણે કહ્યું કે આ વર્ષે અરબ સાગર બંગાળની ખાડી આ બંનેમાં બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણીય તટ ઉપર ભારે વરસાદ લાવે તેની અસર ગુજરાત સુધી પણ થઈ શકે ને આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા થાય અને શરદ પૂનમથી લઈ દેવ દિવાળી સુધીની મિત્રો વાતાવરણમાં પલટાવાળી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તો આ સાથે જ મિત્રો અત્યારની આગાહી કરતાં કહ્યું કે હવે પછી વાતાવરણમાં ઉઘાડ થતો જશે, પરંતુ આ ઓક્ટોબર મહિનાની અંતર તડકો પણ ભારે પડવાનું તેમણે કહ્યું છે. નવરાત્રિની શરૂઆતની અંદર હાથિયા નક્ષત્રના કારણે ગાજવીજ સાથેના હળવા વરસાદની આગાહી તેમણે કરી. નવરાત્રિના મધ્ય ભાગમાં તડકો પડે અને નવરાત્રિના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રની અંદર પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. તો આમ મિત્રો અંબાલાલ પટેલથી આવનારા દિવસોમાં વાવાઝોડા, આકાશી આફત અને વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ફરી ચિંતા પ્રસરી છે, કારણ કે જો આ પ્રમાણેનું વાતાવરણ બને તો ખેડૂતોના પાકોને ભારે નુકસાની થઈ શકે. માવઠાની પણ મોટી આગાહીઓ છે.